ઇંગ્લિશ બોલતી વખતે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ખૂબ જ યુઝ થાય છે. સો લેટ્સ સી પાર્ટ 2. ફર્સ્ટ વી સી when do use it. Use when long action that continued in past. ભૂતકાળમાં કોઈ ક્રિયા લોંગ સમયથી ચાલુ હતી. ઇન્ટરપ્ટેડ બાય અનધર એક્શન, કોઈ બીજી એક્શન દ્વારા ઇન્ટરપ્ટ વિક્ષેપિત. શોઝ લોંગ ડ્યુરેશન, કેટલા સમયથી એક્શન ચાલુ હતી. સુપર સિમ્પલ. નાઉ કોમન મિસ્ટેક્સ અવોઇડ કરો. નંબર 1, હેડ પ્લસ વર્બ ing. ઇઝ ઇટ કરેક્ટ? નો, ઇટ્સ રોંગ. Correct is had been plus verb ing. Number 2, using it for short actions. Is it correct? No, it's incorrect. Correct is only long continuous past action. Use it when long action plus past effect, both in the past. So clear? Do practice. Keep learning. See you soon in the next reel.